એક સરસ મજાનું જંગલ હતું। આ જંગલમાં એક વાંદરાભાઈ રહેતા હતા। તેને એક બચ્ચું પણ હતું। આ બચ્ચું તો સાવ ભોળું હતું। તે ડાળે ડાળે કૂદે, જમીન પર ફરે, જે મળે તે ખાય અને આનંદથી રહે। વાંદરાભાઈ તેને અવારનવાર શિખામણ આપતા હતા કે તારે ચાલાક અને હોશિયાર થવું જોઈએ। એક દિવસની વાત છે, તેણે જોયું કે શેરડીમાંથી સરસ મજાનો ગોળ બને છે। બચ્ચાને તો ગોળ જોઈને મોંમાં પાણી આવી ગયું અને એક મોટો ગોળનો ટુકડો હાથમાં લઈ ત્યાંથી ભાગી નીકળ્યું। ગોળનો ટુકડો તો ખૂબ જ ભારે હતો, તેથી તેને ઝાડના થડ પાસે મૂકી બાજુમાં બેસીને વિચારવા લાગ્યું, મારું ઘર તો ઝાડની ઉપર છે, મારા એકલાથી આ ગોળ ઉપર લઈ જવાશે નહીં। સાંજ સુધી ગોળ અહીં પડ્યો રહે તો પણ વાંધો નહીં। થોડી વાર પછી મકોડાભાઈ ત્યાંથી નીકળ્યા। બચ્ચાએ મકોડાભાઈને કહ્યું, મકોડાભાઈ, મારું એક કામ કરશો? મકોડાભાઈ કહે, હા બોલને। બચ્ચાએ કહ્યું, હું ગોળ લાવ્યો છું, મીઠો મીઠો ગોળ લાવ્યો છું। ગોળને મારાથી ઝાડ ઉપર લઈ જવાશે નહીં, તમે તેનું ધ્યાન રાખશો અને જોજો કોઈ અડે પણ નહીં। આ સાંભળીને મકોડાભાઈ તો ખુશ થઈ ગયા। તેને તો ક્યારેય કોઈએ આવું ધ્યાન રાખવાનું કામ સોંપ્યું ન હતું। તેણે તો બચ્ચાને ગોળની કંઈ ચિંતા ન કરવાનું કહી ઝાડ પર મોકલી દીધો અને પોતાની નાનકડી લાકડી હાથમાં લઈને ઊભા રહી ગયા, ચોકીદારની જેમ જ। મકોડાભાઈ તો એક ધ્યાને ગોળની ચોકી કરતા હતા। પોતાને પણ ગોળ બહુ જ ભાવે, પણ તેણે મન મક્કમ કરીને એક કણી પણ ન ચાખી। તે વિચારતા હતા કે જો હું પોતે જ ખાઈશ તો બીજાને અડવાની ના કેમ પાડીશ। આમને આમ તે ઘણો સમય સુધી ત્યાં બેસી રહ્યા। હવે તેને ઊંઘ આવવા લાગી। તેણે તો એક નાનકડા પથ્થરનો ટેકો કર્યો અને આરામથી બેઠા ને ધીમે ધીમે ગાઢ ઊંઘમાં સરી પડ્યા। મકોડાભાઈ જ્યાં બેઠા હતા તેની પાછળ ઝાડની નીચે એક ઊંડું દર હતું। તેમાં અસંખ્ય કીડીઓ રહેતી હતી। એક કીડીબેન એક ગોળની કણી લઈ દરમાં ગઈ અને બધાને ગોળની ખબર પડી ગઈ। પછી તો અસંખ્ય કીડીઓ બહાર આવીને એક એક કણી ગોળ લઈ જવા માંડી। મકોડાભાઈ તો ઊંઘતા રહ્યા ને પેલી કીડીઓ બધો જ ગોળ સાફ કરી ગઈ। સાંજ પડી ગઈ। હવે વાંદરાભાઈ અને વાંદરીબેનનો આવવાનો સમય થઈ ગયો। બચ્ચું તો ક્યારનું તેઓની રાહ જોઈ રહ્યું હતું। તેને મીઠો મીઠો ગોળ ખાવાની ઉતાવળ હતી। ત્યાં તેના મા બાપ આવ્યા। બચ્ચાએ તો તરત જ ગોળની વાત કહી સંભળાવી અને ઝાડ નીચે જવા કહ્યું। તે ત્રણેય નીચે આવ્યા અને નીચે આવીને જોયું તો મકોડાભાઈ તો ઊંઘે છે અને ગોળ તો ત્યાં હતો જ નહીં। બચ્ચાએ તો રાડારાડ કરી મૂકી। પેલા મકોડાભાઈને જગાડ્યા અને પૂછ્યું। મકોડાભાઈ તો હજી બગાસા ખાતા હતા। આંખો ચોળતા ચોળતા આજુબાજુ જોયું, ગોળ તો ત્યાં હતો જ નહીં। તેને પણ ખૂબ નવાઈ લાગી। મકોડાભાઈએ ધ્યાનથી જોયું તો કીડીઓ ગોળની કણીઓ લઈ ઝાડની નીચે દરમાં જતી હતી। તે સમજી ગયા કે આ કામ તો પેલી દરમાં રહેતી કીડીઓનું છે, પણ હવે થાય શું? પણ બચ્ચાને ક્યાંય ગમતું ન હતું। તે તો ખૂબ દુઃખી થઈને તેની માના ખોળામાં બેસી ગયું। રડતા રડતા બોલવા લાગ્યું, ગળ્યો ગળ્યો મીઠો ગોળ ઝાડવે ચડ્યો નહીં, મને ખાવા મળ્યો નહીં। વાંદરાભાઈએ કહ્યું, બેટા, એટલે તો તને હોશિયાર અને ચાલાક બનવા શિખામણ આપીએ છીએ। બચ્ચાને પોતાની ભૂલ સમજાઈ ગઈ। બાળ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવજો।